હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આપણે અત્યારમાં સવારમાં વહેલા ઉઠી અને આવ્યા છે રામજીભાઈના છોકરાને હોસ્ટેલમાં મળવા। તો આ રહી હોસ્ટેલમાં આપણે રામજીભાઈનો છોકરો ભણે છે અને એને 1 વર્ષ દિવસથી ભણે છે અહીંયા, કેમ કે બહુ ગામમાં બહુ કજાડો હતો એટલે એને બહાર મેકવો પડ્યો ભણવા। અને આપણે જો અહીંયા આટા મારીને અહીંથી આપણે એક ઠેકાણે જવાનું છે, તો આગળ વિડીયો જોતા રહેજો। અહીંથી અમારે જવાનું છે એક મંદિરે, ત્યાં અમારે જમવાનું છે, કેમ કે આપણા ગ્રુપમાં મનુભાઈ છે એની ત્યાં છોકરાની માનતા છે કે આ બધીને જમણવાર છે, તો આપણે ન્યાય જવાનું છે। તો પહેલાં આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયા સવારમાં વહેલા, કારણ કે 2 કલાકનો રસ્તો થાય। તાલાળાની બાજુમાં ખંડેરી કે એવું ગામ છે, ત્યાં સ્કૂલ છે। ચાલો આપણે બધા છોકરાઓને મળીએ। ભાઈનો છોકરો આપણે જવાનું છે ને? હા, આ બધા છોકરાઓ અમારે વિજયભાઈ આવ્યા છે ભેગા। ટાઢવામાં કઈ મોઢામાં તો નહીં ટાઢ લાગે। બધા છોકરાઓને અમે કીધું મળતા જઈએ। આમાં અમુકના વાલીઓ આવ્યા છે ને આ રામજીભાઈ રામભાઈ તો ભેગા જ હોય, તમને ખબર જ છે। કઈ છાત્રા લઈ છે? વીપી ઝાલા। તો વીપી ઝાલામાં કપિલભાઈ ભણે છે, તો આપણે કપિલભાઈને મળવા આવ્યા છે, વાલી મીટિંગ છે તો। ને અહીંથી અમારે જવાનું છે સુગાળા ખોડિયારમાં એ, તો આગળ વિડીયો અમારો જોજો। ભરતભાઈ પેલા તાપણું કરવું, તાપણું કરશે, હાલો આગળ આપણે તાપણું કરીએ। હવે તાપણું હોય 10 વાગી જાય, તો સુગાળા ખોડિયાર માનતા છે, ત્યાં જમણવાર છે અમારે બધાનું, તો ત્યાં જમવા જવાનું છે, કથાઈ છે, ન્યાય રોકાવાનું છે ઘડીક। તો ચાલો, તો આગળ વિડીયો જોતા રહેજો। ચાલો હાલો મિત્રો, તો આપણે અત્યારે ખંડેરીથી નીકળી ગયા છે કપિલભાઈને મળીને। તો અલ્ટિકા લઈને ગયા હતા, હવે રામજીભાઈ હકાવે છે। સવારમાં તો મેં જો લાવો હું હલાવી લઉં, તો અત્યારે રામજીભાઈ ગાડી હકાવે છે, વિજયભાઈ પાછળ બેઠા છે। તો અમે અત્યારે પ્રાચી પૂગ્યા છે। જો અત્યારે પ્રાચીથી આડી ઘાટવડ ને ઘાટવડથી સુગાળા અમારે દોસ્તાર છે મનુભાઈ કરીને, એને ત્યાં માનતા છે એટલે બધાનું બપોરે જમવાનું છે। તો ત્યાં જમીને પછી ઘેરે જાઉં, તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આપણે સુગાળા હું તમને બતાવીશ, જોઈ જશે બધાવે, તોય ત્યાં જઈએ છીએ તો થોડુંક શૂટ કરીશું। તો વિડીયોમાં આગળ બના રહેજો। તો પ્રાચીનું સ્ટેશન આવી ગયું છે, તો ઘડી કાંઈ રોકશું, વાળી ચા પાણી પીવું ને પછી જાઉં ઘાટવડથી સુગાળા। ચાલો, તો આગળ જોતા રહેજો। મિત્રો આપણે સુગાળા પૂગી ગયા ને સુગાળા કોનાવે છે, ત્યાં કામાઈ ચાલુ છે મંદિરમાં। મંદિરને આવવા માટેનો રસ્તો છે, સામે ખોડિયારમાંનું મંદિર છે। જય માં ખોડિયાર। મંદિરનું કામ ચાલુ છે। ત્યાં બધી બેઠલા છે। તો આ છે ધોનો ખોડિયારમાં મંદિરનું। આપણે બીજા મંદિરે જવાનું છે। હાલો, હવે જસા બાપાના મંદિરે જવાનું છે, ત્યાં કથા ને જમણવાર ને એવું બધું ત્યાં છે। તો આપણે ખોડિયારમાં મંદિરે દર્શન કરી રહ્યા। હવે જો આ બધું ત્યાં આપણે જઈએ, ત્યાં આપણે જમવાનું ને એવું બધું છે। તો હું છે કે ત્યાંથી બધું જમીને નીકળી જાઉં, તો અત્યારે પેલા મેં કીધું અહીં દર્શન કરતા જાય।
ચાલો તો હવે મંદિરે દર્શન કર્યા, હવે આપણે જાય ઓલા મંદિરે, ગાડી તરફ જઈએ. ચાલો અમે અત્યારે ક્યાં છીએ તો કે સુગાળા. ઉકા બાપા, હલો ઊભી જાઓ. તો આપણા બધા મિત્રો ને આપણા ઉકા બાપા, આ ભાઈ છે ગમે એવું વેલ્ડિંગ કરી નાખે. શામજીભાઈ ચાલો હવે આપણે મંદિરમાં દર્શન કરીએ. છે ખોડિયારમાંની મગર ને અહીંયા લોકોના પૂરા બાપા કે જસા દાદા કહીને એનું મંદિર છે. અહીંયા લોકોની માનતા હતી એટલે આપણે આ બગીચો છે મસ્ત, ને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા. હવે બૈરાઓ જમવા ગયા છે. હવે બધા મહેમાનો બધા ધીમે ધીમે હવે ઘરે જાય છે, કેમ કે હવે અહીંનું કામ પતી ગયું. તો આપણે અત્યારે સસા દાદાના મંદિરે છે, આપણે ખોડિયારમાંના મંદિરે ગયા હતા ગાગડિયા ગોનાએ. હવે સામે રામજીભાઈ ને પંકજ ને વિજયભાઈ ને બધા દર્શન કરવા ગયા. તો આપણે આગળ દર્શન કરશું, ત્યાં થોડીક ટ્રાફિક છે એટલે આપણે નથી ગયા. ચાલો તો આપણે કામ પતી ગયું અહીંનું, હવે જાય છે ઘરે. રામજીભાઈ ને બધા આવે છે ગાડી લઈને એટલે આપણે આગળ ભાગીએ. ગાડી આગળ આમ પાર્કિંગમાં પડી છે, અને આપણે સુગાળાથી નીકળીએ. તો ચાલો, જય માતાજી. હલો મિત્રો, તો આપણે 4-5 વાગે ઘરે પૂગી ગયા હતા. તો આજ તો આખો દી આપણે બહાર જ હતા, કેમ કે પહેલાં સવારમાં સ્કૂલ વે ગયા હતા. આપણે ભાઈને મળવા, રામજીભાઈના છોકરાને મળવા, પછી કથામાં ગયા હતા ત્યાં જમ્યા. હવે અત્યારે ઘરે પૂગી ગયા છે, અને ઘરે જીવાબેન ને માહિરભાઈ રમેશ કેમ રમે જો આમ રમાડે છે માહિરભાઈ જીવાબેન ને. તો હવે એ બેનભાઈ રમેશ ને હવે રસોઈ બની ગઈ છે, તો આપણે આગળ હવે જમવાનું છે. તો હવે આપણે આગળ જમી લેવું, કેમ કે 8 વાગવા આવી ગયા છે. તો ચાલો, તો આજનો વિડીયો તો અહીંયા એટલો જ હતો. તો હવે આપણે એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ, અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.